In next chapter, first topic we will learn about anti-asthmatic drug. એટલે કે અસ્થમાની અંદર જે ડ્રગ આપવામાં આવે એને શું કહેવાય? એન્ટી અસ્થમેટિક ડ્રગ. અસ્થમા શું છે? તો કે ઇન અસ્થમા પેશન્ટ એટ એક્યુટ અસ્થમેટિક એટેક ઇઝ અ મેડિકલ ઇમરજન્સી. એટલે કે જ્યારે પેશન્ટને અસ્થમા થયેલો હોય, મે બી તમે આ MSN ની અંદર ભણી ગયા હશો રેસ્પિરેટરી સિસ્ટમની અંદર અસ્થમા ડિટેલમાં ડિસીઝ, તો એમાં જ્યારે એટેક આવે ત્યારે ઇમરજન્સી સિચ્યુએશન થઈ જાય. It required immediate relief of bronchial obstruction with bronchodilators for removal of excess bronchial secretion and reduction of mucosal edema. એટલે કે જ્યારે આ એટેક ઇમરજન્સીમાં આવે ત્યારે તાત્કાલિક આપણે બ્રોન્કિયલનું જે ઓબ્સ્ટ્રક્શન એટલે કે બ્રોન્કિયલની અંદર જે ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું હોય જેને કારણે આ એટેક આવ્યો હોય એને શું કરવું પડે? ઓછું કરવું પડે. શેનાથી? તો કે બ્રોન્કોડાયલેટર્સ ડ્રગ આપીને. શું ઓછું કરવાનું છે? તો કે જે બ્રોન્કિયલ સિક્રેશન વધી ગયું હોય અને જે મ્યુકોઝલ એટલે કે અંદરની જે મ્યુકસ મેમ્બ્રેન છે એની અંદર સોજો આવી ગયો હોય જેના લીધે બ્રોન્ક ઓબ્સ્ટ્રક્શન થયેલું હોય એને ઓછું કરવાનું છે. ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ એક્યુટ અસ્થમેટિક એટેક, stress on immediate management becomes of greater importance than asthma itself. એટલે કે જ્યારે એટેક આવે ત્યારે એનો સ્ટ્રેસ છે એ શું કરવાનો છે? ઓછો કરવાનો છે. જે પેશન્ટને જે સ્ટ્રેસ હોય અથવા તો જે તાત્કાલિક મેનેજમેન્ટ કરવાનું હોય બરાબર રીતે કરવાનું છે. આપણે એવું ચિંતા કરી નહીં બેસો હવે આપણે પેશન્ટને એટેક આવ્યો છે હવે આપણે શું કરશું? ઓકે, એ ચિંતા નથી કરવાની. એ સ્ટ્રેસને શું કરવાનો છે? રિલીવ કરવાનો છે. અને જે એક્શન કરવાની છે કેવી કરવાની છે? ઇમિડિયેટ કરવાની છે. In the treatment of acute attack of asthma, sedatives should not be administered unless the patient is under close supervision and facilities or ventilation are available. શું છે? એને ઘેનની દવા નથી આપવાની કે જ્યાં સુધી પેશન્ટને પૂરેપૂરો હોશ ના આવે અથવા તો જો વેન્ટિલેશનની સુવિધા હોય હોસ્પિટલની અંદર જ જો એને એટેક આવે તો તાત્કાલિક એને વેન્ટિલેટર ઉપર રાખી દેવાનું છે, કેમ કે બેભાન થઈ ગયા પછી પેશન્ટને સાચવવું અઘરું પડે એટલે. ધ બેઝિક કોઝ ઓફ અસ્થમા ઇઝ સ્ટીલ અનનોન. કયા કારણે અસ્થમા થાય છે એ તો હજી સુધી ખબર જ નથી. બ્રોન્કિયલ અસ્થમા is a respiratory disorder characterized by wheezing or difficulty in breathing due to increased resistance to airflow in the alveoli or small airways. શું છે? તો કે wheezing and difficulty in breathing એટલે શ્વાસની અંદર કફ ભરાઈ ગયો હોય તો અવાજ આવે. wheezing સાઉન્ડ એ બ્રીથિંગ ડિફિકલ્ટીનો અવાજ છે. અને કાં તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ત્યારે શું થાય? અસ્થમા થાય. કેવી રીતે થાય છે? તો કે ઇન્ક્રીઝ રેઝિસ્ટન્ટ ટુ એરફ્લો એટલે કે જે શ્વાસ નળી છે એની અંદર વધારે પડતો અવરોધ આવે, રેઝિસ્ટન્સ આવે ત્યારે. અને કઈ કઈ જગ્યાએ કીધું છે? તો કે એલ્વિયોલાઈ અથવા તો જે એરવે છે એટલે કે જે હવાનું પરિવહન કરવાનો જે માર્ગ છે એ જગ્યાએ. This increased resistance is caused by spasm of bronchial smooth muscles and also due to edema and swelling of the bronchial mucus membrane. એટલે કે જે આ બ્રોન્કિયલ મસલ છે એની અંદર કાં તો એનલાર્જમેન્ટ થયું હોય કાં તો સોજો આવ્યો હોય કાં તો એની અંદર કોઈ ઇન્ફેક્શન થવાને કારણે એ શું કરશે? એ જગ્યાને બ્લોક કરી દેશે એના કારણે. ધ વિસ્કિટ સ્પુટમ કોઝ બ્લોકેજ ઓફ સ્મોલ એરવેઝ કે જે કફ ભરાઈ ગયો હોય છે અન્નનળી એટલે સોરી શ્વાસ નળીની અંદર શું થશે? ચીપકી જશે, ચોંટી જશે. એના કારણે જે એરવે છે એમાં શું થાય? બ્લોકેજ થાય. અસ્થમા મે બી ઇન્ટ્રિસ્ટિક અસ્થમા એન્ડ એક્સ્ટ્રિન્સિક. આ બે અસ્થમાના ટાઈપ આપેલા છે. ઇન્ટ્રિસ્ટિકનો મિનિંગ થાય કે આ અસ્થમાનો એટેક છે એ યર અથવા તો લાંબા સમયે કોઈ એક વખત આવે. અને એક્સ્ટ્રિન્સિકનો મિનિંગ છે કે કોઈ બીજો રોગ થાય, ધારો કે એને તાવ આવે, મલેરિયા થાય, કોઈ પણ જાતનું પોલ્યુશન લાગે અથવા કોઈ એને ઇન્ફેક્શન લાગે અથવા એક્સરસાઇઝ વધારે પડતી કરી લે, પછી ઘરની હવા ને એ બધું વધારે લાગે, જ્યારે એને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે એને એટેક આવે. એને શું કહેવાય? એસ્ટ્રિન્સિક એટલે કે બહારની કોઈ પણ વસ્તુને કારણે એને થાય છે. અને ઇન્સ્ટ્રિન્સિક એટલે તો એના શરીરની અંદરથી જ, પણ એ ક્યારે હોય? વર્ષોમાં એક વખત થાય. દેટ ઇઝ ઓકે. નેક્સ્ટ એને ડ્રગ માટેનું ક્લાસિફિકેશન જોઈએ કે અસ્થમાની અંદર કઈ કઈ ડ્રગ અપાય છે. એમાં પહેલું આપેલું છે બ્રોન્કોડાયલેટર. એની અંદર એક્ઝામ્પલ આપેલા છે સાલ્બ્યુટામોલ, ટેબ્યુટાલિન, સાલ્મેટેરોલ, એપિડ્રીન અને બામ્બ્યુચેરોલ. દેન છે મિથાઇલ એન્થિનીઝ, that is group include theophylline, aminophylline, loxophylline. એનું બીજું નામ છે ડોક્સોફિલિન, FY થાય. ઓકે, આ જે ડ્રગના એક્ઝામ્પલ આપેલા છે એમાંથી એક એક એક્ઝામ્પલ હું એક્સપ્લેન કરીશ, બાકીના તમારે બુકમાંથી જોવાના છે. નેક્સ્ટ એન્ટીકોલિનર્જિક ડ્રગ આપેલી છે. એનો મેઇન પેલો ટાઈપ આપેલો છે ઇપાટ્રોમિયમ બ્રોમાઇડ અને એની અંદર સબ ટોપિક છે ટીઓટ્રોપિયમ બ્રોમાઇડ. અને નેક્સ્ટ ટાઈપ આપેલો છે લ્યુકોકોટીન એન્ટાગોનિસ્ટ. એની અંદર છે ઝેફિલ્યુકાસ્ટ અને મોન્ટેલ્યુકાસ્ટ.
અને લાસ્ટ સી પાર્ટ આપેલો છે તો કે માસ્ટેલ સ્ટેબિલાઇઝર આવે એની અંદર, એમાં આપેલી છે સોડિયમ ક્રોમોગ્લાયલેટ અને કિટોટીફેન. નેક્સ્ટ કોર્ટિકોસ્ટેરોઇડ આપેલી છે, એમાં પણ પાર્ટ્સ આપેલા છે. એમાં પેલું સિસ્ટમેટિક અને બીજું છે ઇન્હાલેશન. સિસ્ટમેટિક ની અંદર એક્ઝામ્પલ છે હાઇડ્રોકોર્ટિસોન, પ્રેડનિસોલોન, ધેન બીટામિથાઝોન. અને ઇન્હાલેશન ની અંદર એક્ઝામ્પલ છે બેક્લોમિથાઝોન, ડાયપ્રોપ્રિનેટ એન્ડ બ્યુટેનોઇડ એન્ડ સિલ્ફેઝોનાઇડ. અને લાસ્ટ આપેલું છે એન્ટી આઈજી એન્ટીબોડી, એની અંદર છે ઓમ્લિઝુમાબ. ઓકે, આ બધી ડ્રગ છે એ ડિટેલમાં આપણે ભણીશું. એમાં પહેલી બ્રોન્કોડાયલેટર ની અંદર આપેલી છે સાલ્બ્યુટા. સાલ્બ્યુટામોલનું બીજું નામ છે સાલ્બ્યુટામોલ સલ્ફેટ. ઇટ ઇઝ એન ઓર્ડરલેસ વ્હાઇટ પાવડર વિથ અ બિટર ટેસ્ટ. કેવું હોય? સ્વાદ અને સ્મેલ વગરનું વ્હાઇટ કલરનો પાવડર છે. સાલ્બ્યુટામોલ ઇઝ ડાયરેક્ટલી એક્ટિંગ સિમ્ફેનોઇમેટિક ડ્રગ, એટલે કે કેવી રીતે વર્ક કરશે? સિમ્પેથોઇમેટિક ડ્રગ તરીકે વર્ક કરશે. ઇટ ઇઝ યુઝડ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ અસ્થમા એન્ડ ક્રોનિક બ્રોન્કાઇટિસ, એમ્ફાઇસેમા એન્ડ અધર બ્રોન્કોપલ્મોનરી ડિસઓર્ડર ઇન્વોલ્વિંગ બ્રોન્કોસ્પાઝમ. સિમ્પેથોઇમેટિક, સિમ્પેથી, આપણે સ્પેશિયલી ઇંગ્લિશ ભાષામાં સિમ્પેથીનો મિનિંગ શું થાય? સહાનુભૂતિ આપવા માટે. એટલે આપણી અંદર જે પ્રોબ્લેમ થયો છે એને ઓછું કરવા માટે, એને રિલીવ કરવા માટે આ ડ્રગ યુઝ કરવામાં આવે છે. અને કયા કયામાં? તો કે અસ્થમા થયેલું હોય, બ્રોન્કાઇટિસ એટલે કે બ્રોન્કિયલની અંદર ઇન્ફેક્શન થયેલું હોય, એમ્ફાઇસેમા જે બ્રીથિંગ ડિફિકલ્ટી થાય, અને બ્રોન્કોપલ્મોનરીનો કોઈ પણ ડિસઓર્ડર હોય જે બ્રોન્કિયલની અંદર ઓબ્સ્ટ્રક્શન થવાને એટલે કે સ્પાઝમ થવાને કારણે થાય, ત્યારે આપવામાં આવે છે. ઇટ ઇઝ એડમિનિસ્ટર્ડ બાય માઉથ ઇન ધ ફોર્મ ઓફ ટેબ્લેટ એઝ ઓર સિરપ. કાં તો ઓરલ ફોર્મેશનમાં આપવામાં આવે, એમાં ટેબ્લેટ કાં તો સિરપ. ઇટ ઇઝ અવેલેબલ એઝ 2 mg ઓર 4 mg ટેબ્લેટ. અને સિરપ સાલ્બ્યુટામોલ 2 mg પર 5 ml ની સિરપમાં અવેલેબલ છે. અવેલેબલ એઝ એક્સાઇલિન ઇન્હેલર. ઇન્હેલર એટલે કે ડાયરેક્ટ શ્વાસ લેવાનો છે એ માટે પણ એમાં પણ ઉપયોગ થાય છે. તો કે 200 થી 400 મેટરડેટ ડોઝની અંદર હોય. એમાં 1 to 2 ઇન્હાલેશન 3 to 4 ટાઈમ્સ ડેલી, કે 1 થી 2 ઇન્હાલેશન લેવાના છે 3 થી 4 વખત એક દિવસમાં. Asthalin rotacops containing salbutamol sulfate 200 mcg 400 mcg rotacaps are available. એટલે એ અસ્થેલિન એ જે એક બીજી ડ્રગ છે જે આને આપણે નેબ્યુલાઇઝરમાં યુઝ કરતા હોય. સાલ્બ્યુટામોલ પણ એન્ટી અસ્થમેટિક ડ્રગ છે જે નેબ્યુલાઇઝરમાં યુઝ કરી શકીએ છીએ. તો એ ડ્રગની સાથે એનું ભેગું થઈને એક રૂપ અસ્થાલિન અને સાલ્બ્યુટામોલ ભેગું થઈને શું છે? રોટાકેપ નામની પણ અવેલેબલ છે. અને એ કેટલા એમજીમાં હોય? 200 અને 400 એમસીજીમાં. Mechanism of action છે તો કે salbutamol drug is a selective beta 2 receptor agonist. It acts as a bronchodilator drug. It causes relaxation of bronchial smooth muscle by blocking phosphodiesterase with increased cyclic adenine monophosphate and causing the bronchodilation. શું કામ કરે છે? જે બ્રોન્કિયલના મસલ જે સ્પાઝમ થયેલા છે, જે ડાયલેટર તરીકે કામ કરે છે, એટલે કે જે ડાયલેશન થયેલું શું કહેવાય મસલ જે ફૂલેલા છે એને શું કરશે? ડાયલેટ કરવાનું કામ કરશે. અને જે સાયક્લિક એડિનોસ મોનોફોસ્ફેટ બનવાની જે કેપેસિટી હોય એને ઇન્ક્રીઝ કરશે. એના લીધે શું થશે? બ્રોન્કો ડાયલેશન થાય. વિથિન ધ 4 to 5 મિનિટ્સ એન્ડ લાસ્ટ ફોર 6 અવર્સ. એટલે કે એની એક્શન કેટલા મિનિટમાં થાય છે? 4 થી 5 મિનિટની અંદર. અને કેટલા કલાક સુધી રહે છે? તો કે 6 કલાક સુધી. ડોઝ આપેલો છે એડલ્ટની અંદર 6 mg ટુ 16 mg ઓરલી આપવામાં આવે. અને એ ક્યારે આપવાની? તો કે 6 થી 8 અવરલી ઇન ઇક્વલ ડિવાઇડેડ ડોઝીસ. ચિલ્ડ્રનની અંદર 1 mg આપવાની છે 6 થી 8 કલાકે ઓરલી. ઇન્ડિકેશન છે જે આપણે પહેલા જોઈ ગયા છીએ, બ્રોન્કિયલ અસ્થમા હોય, ક્રોનિક બ્રોન્કાઇટિસ હોય, એમ્ફાઇસેમા હોય, કાં તો પલ્મોનરી બ્રોન્કોપલ્મોનરીને લગતા કોઈ પણ ડિસઓર્ડર હોય ત્યારે આપવામાં આવે છે. કોન્ટ્રાઇન્ડિકેશન શું છે? તો કે શેમાં નથી અપાતી? હાઇપરથાઇરોડિઝમ હોય એટલે થાઇરોઇડનું લેવલ વધી ગયેલું હોય છે પેશન્ટમાં. હાઇપરટેન્સિવ પેશન્ટ એટલે જેને બીપી રહેતું હોય, જેને માયોકાર્ડિયલ ઇન્સફિશિયન્સી હોય. એક્સેસિવ યુઝ ઓફ સ્પ્રે કન્ટેનિંગ સાલ્બ્યુટામોલ શુડ નોટ બી યુઝ. એટલે કે જે સ્પ્રેની અંદર વધારે, જે સ્પ્રે સાલ્બ્યુટામોલનો સ્પ્રે વધારે યુઝ કરતા હોય સ્પ્રે, એને ટેબ્લેટ અસર નહીં કરે. ઇટ મે બી ગીવ ફેટલ રિઝલ્ટ, એટલે કે એના કારણે પેશન્ટ ડેથ થઈ શકે છે. સાલ્બ્યુટામોલ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સીમાં આપણે નથી અપાતી. સાઇડ ઇફેક્ટ છે તો કે નોઝિયા, વોમિટિંગ, હેડેક, પાલ્પિટેશન, ટેકિકાર્ડિયા થઈ શકે, એનોરેક્સિયા થઈ શકે, અને મસલ ટ્રીમર એટલે કે મસલની અંદર ધ્રુજારી થઈ શકે. ફાર્મેકોકાઇનેટિક્સ છે તો કે પીક પ્લાઝમા કોન્સન્ટ્રેશન 2 થી 3 કલાક હોય. પ્લાઝમાની હાફ લાઈફ 2 થી 7 કલાક હોય. અને યુરિન અને ફિસિસ દ્વારા એ શું થઈ જાય છે? એક્સક્રીઝ થઈ જાય છે, એટલે કે બહાર નીકળી જાય છે. ડ્રગ ઇન્ટરેક્શન કીધું છે તો કે સાલ્બ્યુટામોલ શુડ નોટ બી એડમિનિસ્ટર્ડ વિથ અ ડ્રગ્સ લાઇક પ્રોપેનાનોલ.
એટલે કે એ ડ્રગ સાથે એને નથી આપવાની. બ્રાન્ડ નેમ છે અસ્થાલીન, ડેરીહેલર, સાલ્બીર, સાલ્બેટોલ, વેન્ટ્રોલિન કેપ્સ્યુલ. ટેબ્લેટ ફોર્મેશન હોય તો 2 mg અને 4 mg નું, અને સિરપ હોય તો 2 mg પર 5 ml, અને એનું નામ આપેલું છે સાલ્બ્યુટામોલ સિરપ. નર્સિંગ કેર છે તો કે પેશન્ટને એડવાઇસ કરવાનું છે કે એક ઇન્હાલેશન લેવાનું છે એક વખતે. એટલીસ્ટ 1 મિનિટ ટાઈમ શુડ બી એલેપ્સ બિટવીન 2 ઇન્હાલેશન, એટલે કે 2 ઇન્હાલેશન કરવાના હોય એટલે કે ત્યારે 2 વચ્ચે 1 મિનિટનો ગેપ રાખવાનો છે. મિનિમમ ગેપ હોવો જોઈએ 1 મિનિટનો, કે વધારે રાખે that is okay. Inhalers used in the conjunction of beclomethasone or with other steroids. Salbutamol should be taken first and corticosteroid preparation should be used after 5 minutes. એટલે કે જ્યારે આપવાની હોય ત્યારે સૌથી પહેલા સ્ટીરોઇડ સાથે આપવાની હોય તો સૌથી પહેલા શું આપવાનું છે? સાલ્બ્યુટામોલ આપવાની છે, અને એના પછી 5 મિનિટ પછી સ્ટીરોઇડ્સ આપવાની છે. Excessive use of preparation should be avoided by patient, એટલે કે જેને ઘડીએ એમ કે હું આ શ્વાસ લઈ લઉં, ઇન્હાલેશન લઈ લઉં એટલે મને બ્રીથિંગ ડિફિકલ્ટીનો પ્રોબ્લેમ છે ઓછો થઈ જાય, તો એ ડોક્ટરને નથી લેવા દેવાનું. ટુ ઇવેલ્યુએટ થેરાપ્યુટિક રિસ્પોન્સ ઓફ ડ્રગ અને એબ્સેન્સ ઓફ વિઝિંગ સાઉન્ડ એન્ડ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, એટલે કે પેશન્ટને જે આ બ્રીથિંગ પ્રોબ્લેમ ને એ બધું થતું તો એ ચેક કરતું રહેવાનું છે. હવે નેક્સ્ટ આપણે જે નેક્સ્ટ પાર્ટ હતો મિથાઇલેક્સેથિન, એની અંદરનું એક્ઝામ્પલ છે થિયોફિલિન. ઓકે, ક્લાસિફિકેશનમાં તમે એક વખત નજર કરતા જજો કે કઈ ડ્રગ શેની અંદર આવે છે, અને બાકીની જે ડ્રગ એક્ઝામ્પલ આપેલા છે બુકની અંદર એક્સપ્લેન કરેલા છે તો એમાંથી કરવાના છે. થિયોફિલિન શું છે તો કે ઓડરલેસ વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર વિથ bitter taste, soluble in water. It is absorbed after oral administration, એટલે કે જ્યારે ઓરલી આપવામાં આવે ત્યારે એ એબ્ઝોર્બ થાય છે. The oral dose is theophylline may cause gastric irritation, એટલે કે જ્યારે ઓરલી આપવામાં આવે ત્યારે એને પેટની અંદર શું થઈ શકે છે? ઇરિટેશન, એસિડિટી જેવી સિચ્યુએશન થઈ શકે. એની મોલેક્યુલર ફોર્મ્યુલા છે C7H8N4O2. Usual dose of theophylline is 60 mg to 200 mg 6 hour to 8 hour ડેઇલી, એટલે કે દરેક 6 અથવા તો 8 કલાકના અંતરે આપવાની છે. કેટલી આપી શકીએ? 60 mg થી 200 mg સુધી, અને ડેઇલી આપવાની છે. ઇટ ઇઝ ઇફેક્ટિવ ઇન બ્રોન્કિયલ અસ્થમા, ક્રોનિક બ્રોન્કાઇટિસ. થિયોફિલિન રિલેક્સ સ્મૂથ મસલ ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ બાય બ્લોકિંગ ફોસ્ફોડિસ્ટેરેઝ, એટલે કેવી રીતે વર્ક કરે છે કે ફોસ્ફોડિસ્ટેરેઝ જે એજન્ટ છે કે આ સ્મૂથ મસલને જે એન્લાર્જમેન્ટ કરવાના જવાબદાર હોય તો એને શું કરે છે? ઓછું કરે છે. થિયોફિલિન સોલ્ટ એઝ suppositories are more absorbed than oral administration, એટલે એક સપોઝિટરી રૂપે પણ આવે છે જે રેક્ટમમાંથી ઇન્સર્ટ કરવાની હોય, તો એ શું છે? આ ઓરલી જે ડ્રગ આપીએ એના કરતાં વધારે ઇફેક્ટિવ છે. મેકેનિઝમ ઓફ એક્શન જે આપણે પહેલા જોઈ ગયા, થિયોફિલિન રિલેક્સ સ્મૂથ મસલ ઓફ રેસ્પિરેટરી ટ્રેક બાય બ્લોકિંગ ફોસ્ફોડિસ્ટેરેઝ which increase cyclic adenosine monophosphate due to which smooth muscle of respiratory system are relaxed. શું કામ કરે છે? જે રેસ્પિરેટરી અંદર ટ્રેકની અંદર જે બ્લોકિંગ કરતા જે આ સ્મૂથ મસલ છે એની અંદર ફોસ્ફોડિસ્ટેરેઝનું લેવલ શું કરશે? ઓછું કરી નાખશે, બ્લોક કરી નાખશે. એના લીધે જે એને સાયક્લિક એડિનોસાઇન મોનોફોસ્ફેટ બનાવવાનું હોય એ બરાબર રીતે નહીં બનાવે, અને સ્મૂથ મસલ છે એ શું થશે? રિલેક્સ થઈ જશે. ઇન્ડિકેશન છે તો કે બ્રોન્કિયલ અસ્થમા થયેલું હોય, ક્રોનિક બ્રોન્કાઇટિસ હોય, કાં તો બ્રોન્કોસ્પાઝમ કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ હોય ત્યારે આપણે આપી શકીએ આ ડ્રગ. કોન્ટ્રાઇન્ડિકેશન છે હાઇપર સેન્સિટિવિટી ટુ ક્ષેન્થિન્સ, એટલે કે આ ડ્રગને કારણે હાઇપર સેન્સિટિવિટી હોય, કોઈને હિપેટિક ડિઝીઝ હોય, હાઇપરથાઇરોડિઝમ થયેલું હોય, ડાયાબિટીસ હોય, પ્રેગ્નેન્ટ મધર, ચિલ્ડ્રન, અને જેને હાર્ટ ડિઝીઝ છે એ પેશન્ટને આ ડ્રગ નથી આપવાની. ડોઝ કેટલો અપાય છે તો કે બ્રોન્કિયલ અસ્થમા અને બ્રોન્કોસ્પાઝમની અંદર એડલ્ટને 100 mg થી 200 mg આપવાની છે 6 કલાકે ઓરલી, અને ચિલ્ડ્રનને 50 mg થી 100 mg આપવાની છે દર 6 કલાકે બાય માઉથ, અને 12 mg કરતાં વધારે ડોઝ વધારવાનો, 12 mg પર કેજી બોડી વેઇટ કરતાં વધારવાનો નથી. નોટ ટુ એક્ઝિટ વેઇટ ઇન 24 અવર્સ, એટલે 24 કલાકની અંદર એટલો વધવો જોઈએ નહીં. ક્રોનિક બ્રોન્કાઇટિસ અને સીઓપીડી ની અંદર ડોઝ આપેલો છે. સીઓપીડી એટલે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, એટલે કે લાંબા સમયથી પલ્મોનરીની અંદર શું છે? પલ્મોનરી જે લાઈન છે એની અંદર ઓબ્સ્ટ્રક્શન છે. તો એમાં ડોઝ કેટલો છે? બાય માઉથ 330 mg ટુ 660 mg, એટલે કે 330 થી 660 mg જેટલો આપવાનો દરેક 6 થી 8 કલાકે આફ્ટર મિલ્સ, જમવાનું જમી લીધા પછી. ચિલ્ડ્રનની અંદર આપેલો છે તો કે 9 to 16 years ઓરલી 5 mg પર કેજી બોડી વેઇટ આપવાનો છે, અને દરેક 6 કલાકે ઇક્વલી ડિવાઇડેડ ડોઝની અંદર જમ્યા પછી આપવાનો છે. અને જે 1 થી 9 વર્ષનું બાળક છે એને 5 mg પર કેજી બોડી વેઇટ એઝ લોડિંગ ડોઝ, then 3 mg પર કેજી બોડી વેઇટ
વેઇટ 8 અવરલી, એટલે કે એનો ડોઝ કેટલો 3 mg કરતા વધારે થવો જોઈએ. સોરી, વેઇટ એઝ લોડિંગ ડોઝ ધેન 3 mg પર kg બોડી વેઇટ, એટલે કે 3 mg કરતા વધારે થવો જોઈએ નહીં દરેક 8 કલાકે જ્યારે ડિવાઈડ કરીએ આપણે ત્યારે. ઓકે, 5 mg પર kg બોડી વેઇટ તો કર્યો હોય તો એ કેટલો થાય 150 mg, પણ દરેક 8 કલાકે આપવાનો હોય, સોરી, એના ડિવાઇડેડ ડોઝમાં એનું વજન 3 કિલો છે તો 5 તરી 15 કિલો થાય, તો 8 કલાક એટલે 3 કિલો થાય, 3 વખત થાય તો એ 3 mg કરતા વધવો ના જોઈએ એમ ઓરલી આપવાનું છે. સાઇડ ઇફેક્ટ છે તો કે એન્ઝાયટી થઈ શકે, હેડેક, ઇન્સોમ્નિયા, ડિઝીનેસ, પાલ્પિટેશન, સાઇનસ ટેકિકાર્ડિયા, એટલે કે સિવિયર ટેકિકાર્ડિયા, જે બ્રીથિંગ એન્લાર્જમેન્ટ, સોરી, બ્રીથિંગ ની જે હાર્ટ રેટ છે એ વધી જાય, હાઇપોટેન્શન થઈ શકે, વોમિટિંગ, નોઝિયા, બીટર ટેસ્ટ આવે મોઢાની અંદર, અર્ટિકેરિયા અથવા તો ફ્લશિંગ, એટલે જે સ્કિનનું ઇન્ફેક્શન છે વન ટાઈપ ઓફ ધેટ ઇઝ. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે સીરમ કોન્સન્ટ્રેશન 2 કલાક સુધી હોય, મેટાબોલાઇઝ લીવરમાં થાય, યુરિન, બ્રેસ્ટ મિલ્ક, પ્લેસેન્ટા અથવા તો ફિસિસ દ્વારા એ બહાર નીકળી જશે અને પ્લાઝમાની અંદર એની 4 થી 5 કલાકની હાફ લાઈફ છે. ડ્રગ ઇન્ટરેક્શન છે તો કે સિમેટિડિન, ઇરિથ્રોમાઇસિન, પ્રોપેનોલોન ઇન્ક્રીઝ ધ એક્શન ઓફ થિયોફિલિન, એટલે એની જોડે આપવામાં આવે તો થિયોફિલિનની એક્શન શું થાય, ઇન્ક્રીઝ થાય, અને જો લિથિયમ સાથે આપવામાં આવે તો ડિક્રીઝ થાય, અને ધ ઇફેક્ટ ઓફ એન્ટીકોગ્યુલન્ટ ડ્રગ ઇઝ ઇન્ક્રીઝ, એટલે કે આની સાથે જો એન્ટીકોગ્યુલન્ટ ડ્રગ આપવામાં આવે તો એની એક્શન શું થશે, ઇન્ક્રીઝ થશે. બ્રાન્ડ નેમ છે તો કે ટેબ્લેટ કે સિરપ ફોર્મેશનમાં એલર્જીન, બ્રોન્કોડ્રિલ, થિયોબીડ, થિયોડે અથવા તો કેરીફિલેટ, અને એ કેટલા mg ની ટેબ્લેટ હોય, 200, 300, 400 અને 600 mg. નર્સિંગ કેર આપેલી છે, એલર્જીક રિએક્શન હોય તો ચેક કરવાનું છે, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ ચેક કરવાનો છે, કોઈ સાઇન એન્ડ સિમ્પટમ્સ દેખાય છે આને કારણે ટોક્સિસિટી, એટલે કે કોઈ પણ જાતનું નુકસાન થયેલું છે એ ચેક કરવાનું છે, રેસ્પિરેટરી રેટ, રિધમ ને કેવી રીતે એ બ્રીથિંગ લે છે એ બધું ચેક કરવાનું છે, અને હંમેશા કહેવાનું છે કે આ ડ્રગ ક્યારે લેવાની છે, જમી લીધા પછી. ઓકે, એટલે ગેસ્ટ્રિકની અંદર વધારે પ્રોબ્લેમ ના કરે, અને આના કારણે જો શું કહેવાય કોઈ ટોક્સિસિટી થાય તો બ્લડની અંદર કોઈ ચેન્જીસ જોવા મળે તો ડોઝને શું કરવાનો છે, ઓછો કરી નાખવાનો છે, એનો થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરતા રહેવાનો છે. આ ડ્રગ જ્યારે ચાલુ હોય ત્યારે પેશન્ટને કહેવાનું છે કે આલ્કોહોલ કે કેફીન કે એવું કોઈ નશાકારી વસ્તુ નથી લેવાની, અને ટેબ્લેટ ફોર્મેશનમાં જ્યારે પેશન્ટને આપીએ ત્યારે પેશન્ટને કહેવાનું છે કે ડ્રગને ક્રશ અથવા તો બ્રેક નથી કરવાની, જે સ્મોકિંગ હેબિટ છે એ થોડોક ટાઈમ માટે બંધ કરી દેવાની છે પેશન્ટને, કે આ ડ્રગની ઇફેક્ટ થાય સારા માટે એટલા માટે, અને જ્યારે પણ પાણી ડ્રગ આપીએ ત્યારે થોડુંક પાણી આપવાનું છે, એમને ગળવા નથી દેવાની. હવે નેક્સ્ટ આપણે ક્લાસિફિકેશન જોઈએ એન્ટીકોલિનર્જિક. એન્ટીકોલિનર્જિકની અંદર આપણે મેઇન 2 ટાઈપ જોયા હતા, એક છે બ્રોમાઇડ વાળું અને એક છે, સોરી, 3 ટાઈપ જોયા હતા, એક બ્રોમાઇડ એન્ટાગોનિસ્ટ વાળું, લ્યુકોટ્રેટ્રિન અને માસ્ટ સેલ સ્ટેબિલાઇઝર. એમાં પહેલાની અંદર એક્ઝામ્પલ આપેલું છે ઇપ્રાટ્રોપિયમ બ્રોમાઇડ. ઇપ્રાટ્રોપિયમ બ્રોમાઇડ એ ડ્રગ છે જે એન્ટીકોલિનર્જિક તરીકે કામ કરશે. ઇટ ઇઝ એન એન્ટીકોલિનર્જિક bronchodilator drugs. It act as bronchodilator and used in the treatment of bronchial asthma. એટલે શેમાં યુઝ થાય છે, બ્રોન્કિયલ અસ્થમાની ટ્રીટમેન્ટમાં. ઇટ ઇઝ યુઝ ઇન ધ ફોર્મ ઓફ ઇન્હાલેશન, એટલે કે હંમેશા કયા ફોર્મમાં આવે, ઇન્હાલેશન. અને કેટલો ડોઝ છે તો કે 18 માઇક્રોગ્રામ, એટલે મ્યુ છે, દેટ ઇઝ મ્યુ ગ્રામ પર એક્ચ્યુએશન, એટલે કે એનું અરાઉન્ડ હોય. ઓકે, કેમ કે ગેસ ઓલું જે લિક્વિડ નેબ્યુલાઇઝરમાં નાખીએ છીએ એને આપણે માપી ના શકીએ. મેકેનિઝમ ઓફ એક્શન શું કીધું છે તો કે ipratropium bromide inhibit the interaction of acetylcholine as the receptor site, the act on the bronchial smooth muscle and result in the decreased bronchodilation. શું કરે છે કે જે એની રિસેપ્ટર સાઇટ છે બ્રોન્કિયલના જે સ્મૂથ મસલ છે એસિટાઇલકોલાઇન જગ્યાએ એને બ્લોક કરશે એની એક્શન, એના કારણે જે બ્રોન્કોડાયલેશન થાય છે એ શું થશે, ડિક્રીઝ થશે, ઓછું થશે. એટલે એનું મેઇન કામ શું છે, એન્ટીકોલિનર્જિક બ્રોન્કોડાયલેટર. ઇન્ડિકેશન કીધું છે શેમાં યુઝ થાય તો કે સીઓપીડી અને બ્રોન્કિયલ અસ્થમાની અંદર. કોન્ટ્રા ઇન્ડિકેશન છે હાઇપર સેન્સિટિવિટી હોય, જે એટ્રોપિન યુઝ કરતા હોય, પ્રેગ્નેન્ટ મધર, લેક્ટેશન, 12 વર્ષથી નીચું બાળક, અથવા તો જેને બ્લેડર નેક ઓબ્સ્ટ્રક્શન, એટલે કે બ્લેડરની અંદર ઓબ્સ્ટ્રક્શન હોય તો ત્યારે પેશન્ટને એ ડ્રગ નથી અપાતી. ડોઝ કીધો છે 2 ઇન્હાલેશન 4 અવરલી, નોટ ટુ એક્સીડ 12 ઇન્હાલેશન પર ડે. દરેક 4 કલાકે 2 ઇન્હાલેશન આપવાના છે, પણ એક દિવસની અંદર 12 કરતા વધારે ઇન્હાલેશન ના થવા જોઈએ. સાઇડ ઇફેક્ટ છે નોઝિયા, વોમિટિંગ, ડ્રાય માઉથ, બ્લડ વિઝન, રેસિસ થઈ શકે, પાલ્પિટેશન, કફ, બ્રોન્કોસ્પાઝમ, દેન હેડેક, એન્ઝાઇટી અથવા તો નર્વસનેસ આવી શકે. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે કે પ્લાઝમાની અંદર હાફ લાઈફ 2 કલાક છે.
ધેન બ્રાન્ડ નેમ્સ આપેલા છે કેપ્સ્યુલ ને સિરપમાં ફોર્મેશનમાં હોય તો ઇપ્રાવેન્ટ, ઇપ્રાટોપ, ઇપ્રાનેસ, ઇપ્રેપ, ધેન ઇપ્રાવેન્ટ રેપ્સ્યુલ અને રોટાકેપ્સ. અને લાસ્ટમાં નર્સિંગ કેર આપેલી છે તો કે રેસ્પિરેશન રેટ ને રિધમ ને એ બધું ચેક કરવાનું છે. અમુક સમય થાય પછી ડોઝને ચેન્જ કરતો રહેવાનો છે, કાં તો ઇન્ક્રીઝ કરવાનો ને કાં તો ડિક્રીઝ કરવાનો, પણ એ કેવી રીતે ડોક્ટરને પૂછીને. જો પેશન્ટને ડ્રાય માઉથ રહેતું હોય તો એને થોડુંક લિક્વિડ આપવાનું છે. બરોબર રીતે કહેવાનું છે કે ઇન્હાલેશન કેવી રીતે સમજાવવાનું છે, જે ઇન્હાલેશન કરવાનું જે ઇક્વિપમેન્ટ છે નેબ્યુલાઇઝર ને બધું બરાબર રીતે સાફ કરીને પછી આપવાનું છે. અને આ ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે પેશન્ટનો થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરવાનો છે કે એનું બ્રીથિંગ જે છે એ કમ્પ્લીટલી ચાલે છે કે નહીં. નેક્સ્ટ જે એક્ઝામ્પલ હતા આપણે લ્યુકોટ્રીન એન્ટાગોનિસ્ટ, એની અંદર આપેલું છે જેફિલ્યુકાસ્ટ. એક્ઝામ્પલ જોઈએ. ઇટ ઇઝ લ્યુકોટ્રીન રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ ડ્રગ યુઝ ધ ટ્રીટમેન્ટ ઓફ અસ્થમા. અસ્થમાની ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે અને 20 mg ની ટેબ્લેટમાં અવેલેબલ છે. ડોઝ શું આપેલો છે તો કે એડલ્ટની અંદર બાય માઉથ 20 mg 12 અવરલી આપવાનું છે, 1 અવર બિફોર મીલ્સ એટલે કે જમ્યા પહેલા અથવા 2 અવર્સ આફ્ટર મીલ એટલે કે જમ્યા પહેલા 1 કલાક પહેલા કાં તો જમ્યા પછી આપો તો 2 કલાક પછી, એટલે કે ભૂખ્યા પેટે લેવાની છે. દરેક 12 કલાકે કેટલું 20 mg. ચિલ્ડ્રનની અંદર છે 5 થી 11 વર્ષનું બાળક હોય તો 10 mg ટ્વાઇસ ડેલી એટલે દિવસમાં 2 વાર 10 mg આપવાની છે. ઇન્ડિકેશન કીધું છે બ્રોન્કિયલ અસ્થમા હોય તો આપવાની છે પેશન્ટને, અને ચિલ્ડ્રન અબો 12 વર્ષની ઉપર જ અપાય. કોન્ટ્રાઇન્ડિકેશન છે તો કે હાઇપર સેન્સિટિવિટી, પ્રેગ્નન્સી, લેક્ટેશન, 12 વર્ષથી નાનું બાળક, લીવર ડિઝીઝ હોય અને કાં તો ઘરડા લોકો હોય, એલ્ડર પર્સન હોય એને આ ડ્રગ નથી અપાતી. સાઇડ ઇફેક્ટ કીધી છે હેડેક થઈ શકે, નોઝિયા, વોમિટિંગ, એબડોમનમાં પેઇન થઈ શકે, ફીવર થઈ શકે. દેન એસ્થેનિયા એટલે અશક્તિ આવી શકે, ઉપર લખેલું છે અશક્તિ. ધેટ ઇઝ માઇલ્જિયા એટલે મસલની અંદર જે બરોબર રીતે મૂવમેન્ટ થવી જોઈએ એ ના થાય. માઇસ્થેશિયા જે આપણે ન્યુરાલ્જિયા ભણેલા છીએ, ઓકે, મસલની અંદર ક્રેમ્પ જોવા મળે અથવા મસલ મૂવમેન્ટ બરાબર ના થાય. દેન ઇન્ક્રીઝ ALT લેવલ, જે લીવર ફંક્શન ટેસ્ટની અંદર આપણે એસિટેટ ને એ બધું ભણીએ છીએ, એ બધું શું થાય છે વધી જાય છે. ધેન છે ડ્રગ ઇન્ટરેક્શન તો કે એસ્પિરિન ઇન્ક્રીઝ પ્લાઝમા લેવલ ઓફ જેફિલ્યુકાસ્ટ એટલે કે એની સાથે જો આ એસ્પિરિન આપવામાં આવે તો શું કરે છે એ પ્લાઝમા લેવલ ઇન્ક્રીઝ કરે છે. અને ફૂલ ડિક્રીઝ બાયો અવાઇલેબિલિટી એટલે કે જ્યારે ખાવાનું ખોરાક સાથે, કેમ કે ભૂખ્યા પેટે લેવાની છે, પણ જો ખોરાક સાથે આપવામાં આવશે તો એની બરાબર જે એક્શન થવી જોઈએ એ નહીં થાય. નેક્સ્ટ આપણે માસ્ટ જે સ્ટેબિલાઇઝર થર્ડ પાર્ટ હતો એની અંદરનું એક્ઝામ્પલ જોઈએ. કિટોટિફેન ફ્યુમેરેટ. આ શેમાં કઈ ડ્રગ ભણીએ છીએ આપણે? એન્ટીકોલિનર્જિક. ઓકે, તો એમાં કિટોટિફેન ફ્યુમેરેટ છે. ઇટ ઇઝ માસ્ટ સ્ટેબિલાઇઝર ડ્રગ. ઇટ ઇઝ ઇફેક્ટિવ ફોર એનાફિલેક્ટિક ધેટ ઇઝ ઓફ અસ્થમા એટલે કે અસ્થમાને ઓલરેડી થતો અટકાવવા માટે યુઝ થતી ડ્રગ છે. એટલે માસ્ટ સ્ટેબિલાઇઝર એટલે કે જે સેલ અસ્થમા કરવા માટે જવાબદાર હોય એને શું કરી નાખશે? સ્ટેબિલાઇઝર એટલે એને અટકાવી દેશે. ઇટ ઇઝ નોટ મચ ઇફેક્ટિવ ઇન એસ્ટાબ્લિશ એટેક ઓફ અસ્થમા એટલે કે અસ્થમા રોગ થાય ત્યારે ઓકે છે, પણ એનો જ્યારે એટેક આવે ત્યારે આ ડ્રગ ઇફેક્ટિવ નથી. ઇટ ઇઝ અવેલેબલ એઝ 1 mg ટેબ્લેટ અને સિરપ ફોર્મેશનમાં 1 mg પર 5 ml ની સિરપમાં અવેલેબલ છે. ઇન્ડિકેશન છે તો કે પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ ઓફ બ્રોન્કિયલ અસ્થમા એટલે કે જ્યારે શરૂઆતની ટ્રીટમેન્ટ હોય ત્યારે આપી શકીએ. એલર્જીક રાઇનાઇટિસ હોય અથવા એલર્જીક કન્જવાઇટિસ હોય ત્યારે આપી શકીએ. રાઇનાઇટિસ એટલે જે આપણને શરદીનો કોઠો રહેતો હોય, નાકની અંદર ઇન્ફેક્શન હોય, અને કંજક્ટિવાઇટિસ એટલે જે આંખની અંદર કંજક્ટિવા છે એની અંદર ઇન્ફેક્શન હોય ત્યારે. કોન્ટ્રાઇન્ડિકેશન શું કીધું છે તો કે હાઇપર સેન્સિટિવિટી હોય, ડાયાબિટીસ હોય અથવા પ્રેગ્નેન્ટ મધરમાં નથી આપવાનું. ડોઝ કીધો છે એડલ્ટની અંદર 1 થી 2 mg ટ્વાઇસ ડેલી આપવાનું છે, દરેક 12 કલાકે બાય માઉથ. ચિલ્ડ્રનની અંદર જો 2 વર્ષથી અને 2 વર્ષથી મોટું બાળક હોય તો એને 1 mg ટ્વાઇસ આપવાનો છે ડેઈલી વિથ ફૂડ. અને જો 6 મહિનાથી 2 વર્ષ સુધીનું હોય તો 0.5 mg દિવસમાં 2 વાર આપી શકીએ. સાઇડ ઇફેક્ટમાં શું થઈ શકે? ડ્રાય માઉથ, ડિઝીનેસ અને ડ્રાઉઝીનેસ. ડ્રગ ઇન્ટરેક્શન કીધી છે તો કે ઇન્ક્રીઝ ઇફેક્ટ ઓફ કેટોટિફેન વિથ સિડેટિવ, એન્ટીહિસ્ટામાઇન્સ એન્ડ આલ્કોહોલ એટલે કે એની સાથે આપવામાં આવે તો એની એક્શન શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. એન્ડ ઇન્ક્રીઝ એક્શન ઓફ સલ્ફાડોક્સિન ઇન ટ્રીટમેન્ટ ઓફ મલેરિયા એટલે મલેરિયાની ટ્રીટમેન્ટમાં જ્યારે સલ્ફાડોક્સિન સાથે આ ડ્રગ આપવામાં આવે ત્યારે પણ એની એક્શન કેવી થાય? ઇન્ક્રીઝ થાય છે. કેટોટિફેનના બીજા બ્રાન્ડ નેમ્સ આપેલા છે તો કે ટેબ્લેટ અને સિરપ ફોર્મેશનમાં હોય ટ્રિટ્રોફેન, જેટીફેન, જીરોસ્મા, પ્રિવેન્ટ એન્ડ અસ્થાફેન અને એ કેટલામાં હોય? 1 mg ની ટેબ્લેટમાં અવેલેબલ છે.
હવે નેક્સ્ટ ટાઈપ આપણે જોઈએ that is corticosteroid. corticosteroid ની અંદર આપણે બે પાર્ટ જોયા હતા, સિસ્ટેમેટિક અને ઇન્હાલેશન. એમાં પહેલું એક્ઝામ્પલ આપેલું છે સિસ્ટેમેટિક corticosteroid નું. એમાં બીટામિથાઝોન જે આ છે બીટામિથાઝોન ની શેમાં છે એ તમે એ બુકની અંદર જે આપણે પહેલા ક્લાસિફિકેશન ભણી ગયા ને એમાં જોતા જજો. ઓકે, બેટામિથાઝોન ઇઝ બીટામિથાઝોન સોડિયમ ફોસ્ફેટ અથવા બીટામિથાઝોન ડાયસોડિયમ ફોસ્ફેટ અથવા બીટામિથાઝોન એસિટેટ અથવા બીટામિથાઝોન વેલેરેટ, આ બધા એના નામ છે અથવા અલગ અલગ કન્ટેન છે બીટામિથાઝોનના. It is a creamy white odorless powder soluble in water. It is absorbed after ઓરલ એડમિનિસ્ટ્રેશન, એટલે કે જ્યારે ઓરલી આપવામાં આવે ત્યારે એ એબ્ઝોર્બ થઈ જાય છે. બીટામિથાઝોન વેલરેટ ઇઝ નોટ એબ્ઝોર્બ્ડ આફ્ટર લોકલ ઓર ટોપિકલ એપ્લિકેશન એઝ ક્રીમ. ઇટ ઇઝ એબ્ઝોર્બ્ડ ઇન સ્મોલ અમાઉન્ટ, એટલે કે બીટામિથાઝોન વેલરેટ છે જે ડ્રગ એને બહારથી એપ્લાય કરવામાં આવે ત્યારે એનું જે એપ્લિકેશનનું જે ઇફેક્ટ થવી જોઈએ એ એબ્ઝોર્બ નથી થતી. In a synthetic corticosteroid, it is effective in the treatment of rheumatoid arthritis, asthma and ulcerative colitis. In the low doses it is much effective, એટલે કે જો એનો ઓછો ડોઝ પણ આપવામાં આવે આ જે બીટામિથાઝોન છે એનો rheumatoid arthritis અથવા અસ્થમા અથવા ulcerative colitis ની અંદર, તો એ શું કરે છે, વધારે અસર કરે છે. If it is not properly used, it has an dramatic adverse effect, whereas it imparts dramatic ઇમ્પ્રુવમેન્ટ ઇન વેરી સિરિયસ ડિસીઝ. એટલે કે જો એ બરાબર રીતે યુઝ કરવામાં ન આવે, જે જગ્યાએ એપ્લાય કરવાની હોય એ જગ્યાએ એપ્લાય ના કરવામાં આવે અથવા તો એનો ડોઝ બરાબર રીતે યુઝ ના કરવામાં આવે તો એ જે ડિસીઝ થયેલો હોય એની અંદર વધારે ઇન્ફેક્શન અથવા વધારે પ્રોબ્લેમ કરી શકે છે. It is life saving drug. It is available as 0.5 mg અથવા 1 mg ની ટેબ્લેટમાં, અને જો ઓરલ ડ્રોપ્સ આવે તો 0.5 mg અથવા 1 mg માં હોય, અને ઓરલ ડ્રોપ્સ કન્ટેનિંગ 0.5 mg પર ml. એ બે વખત છપાઈ ગયું છે, તો ઓરલ ડ્રોપ કેટલામાં હોય, 0.5 mg પર ml માં હોય, અને ઇન્જેક્શન હોય તો 4 mg પર ml માં હોય. એમ્પ્યુલમાં અવેલેબલ છે. એની કેમિકલ ફોર્મ્યુલા આપેલી છે C22H29FO5. Next mechanism of action છે તો કે બીટામિથાઝોન decrease the swelling and inflammation by suppressing migration of polymorphonuclear leukocyte and fibroblasts. એટલે કે બોડીની અંદર જે મોર્ફો એટલે એક લ્યુકોસાઇટ જે સેલ છે અથવા ફાઇબ્રોબ્લાસ્ટ જે સેલ છે એની અંદર શું કરશે, ઇન્ફ્લામેશન ને સ્વેલિંગ થાય છે ને ડિક્રીઝ કરશે, ઓછું કરશે. It cause the reversal of increased capillary permeability and lysomal stabilization. એટલે શું કરે છે, જે કેપિલરી પરમિએબિલિટી છે અને જે લાઇઝોમલ એટલે કે જે લાઇસોસોમ્સ જે બહારથી જે ઇન્ફેક્શન કરવા માટે જવાબદાર કણ આવે ને કિલ કરતા જે સેલ્સ છે એની જે સ્ટેબિલિટી છે એને શું કરે છે, ઇન્ક્રીઝ કરે છે. એના લીધે એ રેસ્પિરેટરી સિન્ડ્રોમની અંદર યુઝફુલ થાય છે. ઇન્ડિકેશન આપેલા છે તો કે સ્ટેટસ અસ્થમેટિક હોય, એક્યુટ એલર્જીક રિએક્શન હોય, કોઈ એનાફિલેક્ટિક રિએક્શન હોય ડ્રગના કારણે, શોક કે એવી સિચ્યુએશન હોય, ટેનિસ એલ્બો, બુર્સાઇટ્સ, આ બધા ટીનોવોલાઇટિસ, એડિસન્સ ડિસીઝ, આ બધા છે એ રેસ્પિરેટરીના ડિસીઝ છે કે એના કારણે બ્રીથિંગની અંદર પ્રોબ્લેમ થાય છે. એ બધા ડિટેલમાં તમે MSN ની અંદર ભણશો. એડિસન્સ ડિસીઝ છે. શોક અરાઇઝ ફ્રોમ સર્જિકલ ઓર એક્સિડન્ટ ટ્રોમા, એટલે કે ક્યારેક સર્જરી અથવા તો કોઈ એક્સિડન્ટ થયેલું હોય ત્યારે વધારે પડતી બ્લીડિંગ લોસ થવાને કારણે પેશન્ટનું કાર્ડિયાક આઉટપુટ ઘટી ગયું હોય એ સિચ્યુએશનમાં આપી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન શું કીધું છે તો કે હાઇપર સેન્સિટિવિટી, સાયકોસિસ, સાયકોસિસ એટલે મેન્ટલ ડિસઓર્ડર છે. ધેન અમીબિયાસિસ એટલે અમીબાની થી થતો ડિસીઝ, એડ્સ હોય, ધેન ટ્યુબરક્યુલોસિસ હોય, 2 વર્ષથી નાનું બાળક હોય, બ્રોન્કિયલ ડિસીઝ હોય પણ એ અસ્થમાને લગતો નહીં, ડાયાબિટીસ હોય, પ્રેગ્નેન્ટ મધર હોય અથવા તો એલ્ડર પેશન્ટ હોય, પેપ્ટિક અલ્સર થયેલું હોય, એપિલેપ્સી આવતી હોય અથવા ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાને લગતો કોઈ પ્રોબ્લેમ હોય તો એ પેશન્ટને ડ્રગ નથી અપાતી. ડોઝ કીધો છે એડલ્ટની અંદર 4 mg થી 20 mg આપવાનું, IV અથવા IM આપવામાં આવે છે 6 થી 8 કલાકે રોજ. અને ચિલ્ડ્રનની અંદર 2 થી 5 વર્ષનું ચિલ્ડ્રન હોય તો 2 mg આપવાનું, 6 થી 12 યરનું હોય તો 4 mg આપવાનું IV અથવા IM, અથવા ઓરલી પણ આપી શકીએ પર ડે. સાઇડ ઇફેક્ટ કઈ કઈ થઈ શકે તો કે ડિપ્રેશન, હેડેક, મૂડ ચેન્જ, હાઇપરટેન્શન, સર્ક્યુલેટરી કોલેપ્સ, ટેકિકાર્ડિયા, વીકનેસ, ઓસ્ટિયોપોરોસિસ, ફ્રેક્ચર થઈ શકે, નોઝિયા થઈ શકે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ હેમરેજ થઈ શકે, એપેટાઇટ ઇન્ક્રીઝ એટલે ભૂખ વધારે લાગે, અને બ્લડ વિઝન થઈ શકે. ફાર્મેકોકાઇનેટિક્સ છે કે ઓરલી આપવામાં આવશે તો 1 થી 2 કલાકમાં અસર કરશે, પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન લેવલ 1 કલાકમાં જોવા મળશે, અને એની એક્શન ક્યાં સુધી રહે છે, 3 દિવસ સુધી. લીવરમાં મેટાબોલાઇઝ થશે અને યુરિન અથવા પ્લેસેન્ટા દ્વારા બહાર નીકળી જશે.
ડ્રગની ઇન્ટરેક્શન શું કીધું છે? તો એક્શન ઓફ બેટામિથાઝોન ઇઝ ડિક્રીઝ બાય પ્રેઝન્સ ઓફ ડ્રગ્સ લાઇક બાર્બિચુરેટ, રિફામ્પિન, એફિડ્રીન, દેન ફેન્ટોઇન અથવા થિયોફિલિન ડ્રગ સાથે આપવામાં આવે તો આ ડ્રગની એક્શન શું થાય છે? ડિક્રીઝ થાય છે. સાઇડ ઇફેક્ટ આર ઇન્ક્રીઝ વિથ ડ્રગ્સ લાઇક સેલિસિલેટ, ઇન્ડોમેથિન, ડાયુરેટિક, એમ્ફોથેટ્રિન બી, ડિજિટાલિસ અથવા આલ્કોહોલ એની સાથે જો લેવામાં આવે તો આ ડ્રગને કારણે જે આ બધી સાઇડ ઇફેક્ટ આપણે આગળ ભણ્યા એ શું થાય છે? વધી જાય છે. બ્રાન્ડ નેમ્સ આપેલા છે તો કે બેટાકોટ્રિલ, બેટનેઝોલ, બેટનેલેન, કેલેસ્ટોન, ડર્મિટોપ અને વાલાકોટ ટેબ્લેટ ફોર્મેશનમાં અવેલેબલ છે. નર્સિંગ કેર આપેલી છે તો કે સૌથી ઓછો ડોઝ લેવાનો છે, એટલે કે પેશન્ટને જે ડિસ્ક્રાઇબ કરેલો એ ડોઝ આપવાનો છે. કન્ટિન્યુઅસ જો એડમિનિસ્ટ્રેશન કરતા હોય અને ડેમેજ થતું હોય ટિશ્યુને તો એ ડોઝને અવોઇડ કરવાનો છે. બ્લડ પ્રેશર ચેક કરતું રહેવાનું છે, પેશન્ટનું વાઇટલ સાયન્સ, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ, વેઇટ ચેક કરતો રહેવાનું છે, બ્લડ સુગર લેવલ, યુરિન સુગર લેવલ એ બધું ચેક કરવાનું છે. પેશન્ટને કહેવાનું છે કે એકદમ તાત્કાલિક આ ડ્રગને બંધ નથી કરવાનું, ધીમે ધીમે ડોઝ ઓછો કરવાનો છે, ડિસકન્ટિન્યુ નથી કરી દેવાનું. અને જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે આલ્કોહોલ નથી લેવાનું. જ્યારે આઈવી આપતા હોઈએ ત્યારે એના કારણે કોઈ સોજો કે કોઈ ઇન્ફ્લામેશન કે એવું કંઈ થાય તો એ ચેક કરતું રહેવાનું છે અને ધીમે ધીમે એડમિનિસ્ટર કરવાની છે, ભલે એમાં વાર લાગે એડમિનિસ્ટર કરવામાં. ઓકે, જ્યારે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન આપવું હોય ત્યારે ટ્રાય કરવાની છે કે લાર્જ મસલ્સ છે, મોટા મસલ્સ છે એની અંદર ઇન્જેક્શન અપાય. અને પ્લાઝમા કોર્ટિસોલ લેવલ જવાનું છે એનું નોર્મલ લેવલ આપેલું છે 138 to 635 mol પર લીટર. તો એ એક્ઝામ્પલ શું કહે એક્ઝામિનેશન કરતું રહેવાનું છે કે એમાં કોઈ ચેન્જીસ થાય છે કે નહીં. નેક્સ્ટ જે બીજો ટાઈપ હતો ઇન્હાલેશન, એનું એક્ઝામ્પલ આપેલું છે બેક્લોમિથાઝોન. એને કહેવાય નેઝલ ઇન્હાલર. એમાં નેઝલ ઇન્હાલર ઇટ ઇઝ અ સિન્થેટિક કોર્ટિકોસ્ટેરોઇડ ડ્રગ છે. ઇટ ઇઝ યુઝફુલ ઇન ક્રોનિક અસ્થમા એન્ડ રાઇનાઇટિસ. એમાં યુઝફુલ થાય છે તો કે ક્રોનિક અસ્થમા અને રાઇનાઇટિસમાં. ઇટ પ્રિવેન્ટ ઇન્ફ્લામેશન બાય ડિપ્રેશન ઓફ પોલિમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇડ, ફાઇબ્રોબ્લાસ્ટ, લાઇસોસોમલ સ્ટેબિલાઇઝેશન. એટલે કે જે આની અંદર બોડીની અંદર જે આ સેલ અથવા ઇન્ફેક્શન કરવા માટે જવાબદાર છે એનું જેના કારણે ઇન્ફ્લામેશન થાય છે એને અટકાવશે. ઇટ ડઝ નોટ સપ્રેસ હાઇપોથેલેમસ એન્ડ પિટ્યુટરી ફંક્શન. એટલે કે જે હાઇપોથેલેમસ ગ્લેન્ડ અને પિટ્યુટરી ગ્લેન્ડના જે ફંક્શન છે એને આ ડ્રગ અસર કરતી નથી. ઇટ ઇઝ અવેલેબલ એઝ બેક્લોમિથાઝોન એરોસોલ ઇન્હાલેશન, એઝ બેક્લોમિથાઝોન ડિપ્રોપ્રિનેટ અને પાવડર ફોર્મેશનમાં હોય, પાર્ટિકલ સાઇઝ ફિટેડ વિથ મેટરિંગ વેલ્યુ એટ નેઝલ ઓર નેઝલ એબ્ડેટર. એટલે કે ઇન પાવડર સિચ્યુએશન જ્યારે હોય ત્યારે એની જે પાર્ટિકલની સાઇઝ એટલે કે જેના કણની સાઇઝ હોય કેવી હોય? સાવ નાની નાની હોય. નેઝલ એડેપ્ટર એટલે કે નાકની અંદર તાત્કાલિક વહી જાય અથવા તો નાના કણ સ્વરૂપેની હોય છે. મેકેનિઝમ ઓફ એક્શન શું છે? તો કે બેક્લોમિથાઝોન પ્રિવેન્ટ સ્વેલિંગ બાય ડિપ્રેશન ઓફ માઇગ્રેશન ઓફ પોલિમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ ફાઇબ્રોબ્લાસ્ટ. શું કરે છે કે આ જે પોલિમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ અને ફાઇબ્રોબ્લાસ્ટ છે એના કારણે જે સ્વેલિંગ થાય છે એને અટકાવવાનું કામ કરશે. એના કારણે જે કેપિલરી પરમિએબિલિટી અને લાઇસોસોમલ સ્ટેબિલાઇઝેશન છે એ શું થશે? વધશે અને એ અસ્થમા અને એલર્જીની અંદર આપણને હેલ્પફુલ થશે. ઇન્ડિકેશન કીધું છે તો કે બ્રોન્કિયલ અસ્થમા અને રાઇનાઇટિસમાં યુઝ કરી શકીએ. ડોઝ છે તો કે એડલ્ટની અંદર 2 થી 4 પમ્પ્સ ટુ બી ઇનહાલ્ડ 6 to 8 અવરલી. એટલે દરેક 6 થી 8 કલાકે 2 થી 4 પંપ ઇનહાલ કરવાના અને નોટ ટુ એક્સીડ 20 ઇનહાલેશન પર ડે. એટલે દિવસમાં 20 ઇનહાલેશન કરતાં વધારે નથી આપવાનું. અને ચિલ્ડ્રનની અંદર 1 to 2 પફ 6 to 8 અવરલી આપવાના છે અને એને દિવસમાં 10 પફથી વધારે નથી આપવાનો. પફ દેટ ઇઝ એક વખત ઇનહાલેશન કરે એ. કોન્ટ્રાઇન્ડિકેશન શું છે? તો કે હાઇપર સેન્સિટિવિટી હોય, અસ્થમેટિક સ્ટેજ હોય અથવા તો બ્રોન્કિયલ ડિઝીઝ હોય, વાયરલ ઇન્ફેક્શન માઉથમાં, થ્રોટમાં હોય, 3 વર્ષથી નાનું બાળક છે, પ્રેગ્નેન્ટ હોય, લેક્ટેશન કરાવતી મધર છે અથવા તો કોઈ પણ નેઝલ ડિઝીઝ છે તો આ ડ્રગ નથી આપવાની. અને એની સાઇડ ઇફેક્ટ કીધી છે તો કે બ્રોન્કોસ્પાઝમ થઈ શકે, ડ્રાય માઉથ થઈ શકે, હોર્સનેસ ફૂલ આપણે સાઉન્ડ ભણી ગયા છીએ આગળ બ્રીથિંગ ડિફિકલ્ટીની અંદર. તો એ હોય ત્યારે સોર થ્રોટ એટલે ગળું સુકાઈ જાય ને એવી બધી સિચ્યુએશન થાય. ફાર્મેકોકાઇનેટિક્સ શું કીધું છે? તો કે એની એક્શન 10 મિનિટમાં જોવા મળશે. હાફ લાઈફ એની 3 થી 15 કલાક સુધી છે. લીવરમાં અથવા તો લંગ્સની અંદર મેટાબોલાઇઝ થાય છે અને ફિસિસ દ્વારા એ બહાર નીકળી જશે. લાસ્ટમાં નર્સિંગ કેર આપેલી છે તો કે ડ્રગનો ઓછો ડોઝ આપવાનો છે. પેશન્ટને જો ડ્રાય માઉથ થઈ જતું હોય તો માઉથને શું કરવાનું છે? ઘડીએ ઘડીએ ધોવાનું અથવા સિપ્સ ઓફ વોટર લેવાનું છે.
એડવાઇસ પેશન્ટ ટુ વોશ ઇનહેલર વિથ વાર્મ વોટર એન્ડ ડ્રાય આફ્ટર ઈચ, એટલે કે જ્યારે ઇનહાલ થઈ જાય પછી 6 થી 8 કલાકે પાછું બીજું કરવાનું હોય એટલે એને ધોઈ નાખવાનું છે સરખાએ અને સરખાએ કોરું કરી નાખવાનું છે. પેશન્ટને કહેવાનું છે કે એના ડોઝને લગતા અથવા તો કોઈ પણ સાઇડ ઇફેક્ટ જોવા મળે, ડોઝને લગતો કોઈ પ્રોબ્લેમ જોવા મળે તો આપણને જાણ કરવાની છે એઝ અ નર્સ. પછી બાળકો એ વસ્તુને અડી ના શકે એનું ધ્યાન રાખવાનું છે. થેરાપ્યુટિક રિસ્પોન્સ ચેક કરતા રહેવાનો છે, કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે કે નહીં, કોઈ ઇન્સફિશિયન્સી સિન્ડ્રોમમાં નોઝિયા, એનોરેક્સિયા, ફેટિક વીકનેસ એવું કંઈ થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. અને આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ એન્ટીઆઈજી એન્ટીબોડીનું, જે 5મો ક્લાસિફિકેશન હતું એની અંદર એક્ઝામ્પલ છે ઓમેલઝુમાબ. એ ડ્રગ છે જે ઓછી યુઝ થાય છે અત્યારે, જે ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવાય. ઓકે, જે આઈજીઈ ડ્રગ છે આપણી બોડીની અંદર જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે એની અંદર અસર કરે છે. તો કે ઇટ ઇઝ અ હ્યુમન મોનોકોનિકલ એન્ટીબોડી અગેન્સ્ટ આઈજીઈ. જે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ છે એની અકોર્ડિંગ એની જે એન્ટીજન છે એની એન્ટીબોડી છે ઓમાલઝુમાબ. It is administered intravenously or subcutaneously. It is neutralize free IgE in circulation without activating mast cell or other inflammatory cell. એટલે કે સીધી કોના ઉપર અસર કરે છે બોડીમાં ગયા પછી? આપણી બોડીની અંદર જે આઈજી રહેલા છે એના ઉપર. આપણા બોડીના બીજા સેલ અથવા તો કોઈ પણ બીજા ઇન્ફેક્ટિવ સેલ ઉપર કોઈ પણ જાતની અસર નહીં કરશે. ઇટ કોઝિસ બ્રોન્કો કન્સ્ટ્રિક્શન. આના કારણે શું થાય છે? બ્રોન્કો જે ડાયલેશન નથી થતું પણ કોન્સ્ટ્રિક્ટ થાય છે. Okay, in severe extrinsic omalizumab has been found to reduce exacerbation on and steroids need. એટલે શું કરે છે? એન્સ્ટેટિક ઓમાલઝુમાબ, ઓસ્ટિન્ટિક નો પાર્ટ આપણે જે ઇન્સ્ટિટિક અને એક્સ્ટિન્ટિક બે ટાઈપ ભણી ગયા અસ્થમાના. ઓકે, એક્સ્ટિન્ટિક શું હતું? કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થાય બોડીની અંદર, આપણી બોડીની જે ઇમ્યુનિટી પાવર છે એ સાવ ઘટી ગયો હોય, એટલે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થાય, સામાન્ય ફીવર પણ આવે તો પણ અસ્થમાનો એટેક આવે. એટલે કે જ્યારે એન્સ્ટેટિકની અંદર વધારે જરૂર પડે છે આ ઇમ્યુનોગ્લોબ્યુલિન ની એન્ટીબોડીની. કેમ? કેમ કે તાત્કાલિક આપણી ઇમ્યુનિટી પાવરને શું કરે છે? એ બૂસ્ટ કરશે. અને એ જે સ્ટીરોઇડ્સ અથવા તો જે આપણની બોડીની અંદર જે હાનિકારક ટોક્સિન્સ હોય એને શું કરે છે? ઓછું કરે છે. ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ ડ્રગ. કેવી છે? મોંઘી છે. ઇટ ઇઝ યુઝડ ઇન અ રિઝર્વિંગ કેસીસ ઓફ રેઝિસ્ટન્સ અસ્થમા પેશન્ટ. એટલે કે જે પેશન્ટને આપણે આ જે એટેક આવતા હોય એક્સ્ટ્રિન્સિક, એટલે શું ઘડીએ ઘડીએ એટેક આવે, એ રોકી ના શકાતા હોય ત્યારે આ ડ્રગ વાપરવામાં આવે છે. ઇટ ઇઝ નોટ ઇટ સેલ્ફ ઇમ્યુનોજેનિક. ઓમેલિઝુમાબ is other allergic disease is found effective. એટલે કે બીજા કોઈ પણ એલર્જીક ડિઝીઝમાં પણ આપવામાં આવે ત્યારે પણ એ અસર કરે છે. એકલું એવું નથી કે એ જે બોડીની અંદર જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એના ઉપર જ અસર કરશે. એટલે આપણે તમારા સિલેબસની અંદર બે અલગ અલગ ટોપિક આપેલા છે, બ્રોન્કોડાયલેટર અને બ્રોન્કોકોસ્ટ્રિક્ટર. તો બ્રોન્કોડાયલેટર ડ્રગ તો આપણે આગળ ભણી ગયા છીએ, બધી સાલ્બ્યુટામોલ ને સાલ્મેન્ટેરોલ ને એપિડેરિન ને બાર્બિચુરેટ ને એ બધી ડ્રગ. તો આ બ્રોન્કોકોસ્ટ્રિક્ટર ડ્રગ કઈ આવશે? ઓમાલઝુમાબ. ઓકે, એટલે એ શું છે? બ્રોન્કોકોસ્ટ્રિક્ટર. એટલે તમારે જ્યારે બ્રોન્કોકોસ્ટ્રિક્ટર ડ્રગ પૂછાય ત્યારે કયું એક્ઝામ્પલ લખવાનું છે? ઓમાલઝુમાબ. ઓકે.